₹10 લઈને તું કરોડપતિ થઈ જજે. મારા હારા હું ₹10 લે મોટો કરોડપતિ થઈ જવાનો હોય. અરે યાર હું થયું છે બૂમો પાડીશ આટલી બધી? હા તમને તો હું બૂમો પાડતી જ દેખાય એનું. અલ્યા પણ બૂમો પાડશે તો બૂમો પાડતી જ દેખાય ને બીજું શું કહું? તમાર જેમ ઘરમાં એસીમાં બેહરવાથી કોઈ ઘર ના ચાલે. અમાર સ્ત્રીઓની જેમ તમે પેલા રિક્ષા વાળા, કરિયાણા વાળા, શાકભાજી વાળા અને રગજગ કરો ને તાન ખબર પડે. અલ્યા પણ રગજગ કરવા જ હું કરો છો? સામાન લ્યો અને સીધા ઘેર ભેગા થો. ના પછી અમાર કોઈ ક્ષેત્રને ઘેર આવી જવાનું. ટોમેટો ₹60 કિલો મળ્યો, ધોળા ₹30 100 ગ્રામ મળ્યા. પેલા રિક્ષા વાળો કોઈ બોલ્યા વગર ₹20 ઘેર ઉતારી જતો, અને આમ તો ₹30 ઘર અગાડી ઉતારીને બોલ્યા વગર જતા જ રહેશે. ચાલાવનો મફતમાં કરોડપતિ થઈ જવું છે. તો શું કર્યું? હેડી નાઈ? ના બહુ બધું સંભળાયું તો અહીં રિક્ષામાં આવવું પડ્યું મારે. હા અરે યાર આજ તો બહુ થાક લાગે છે. કઈ હલકું ફુલકું બહારથી ઓર્ડર કરી દો ને. શું થયું? આટલું બધું થાકીને આવીને પાછું મારે જ રોધવાનું ઘરમાં? ના અમારે કહેવાનો મતલબ એવો નહીં. મને એમ કે હું જ બહાર જઈ અને લઈ આવું એમ. ના રહેવા દે, હું જ બનાવી દઉં છું. અલ્યા એમાં નારાજ હું થોય છું? મંગાઈ દઈએ છે હેડો ઢોસા. ઢોસા મંગાઈ દો એટલે હું ફ્રેશ થઈને આવું. સારું જાય એટલે હું મંગાવું છે. હા થાકીને આવ્યો. ₹10 લઈ લડતો હતો ને પાછું ખાવાનું મોંઘું મંગાવવાનું બહારથી. લો સર તમારો ઓર્ડર. હા આવી ગયા ઓર્ડર. ઢોસા આવી ગયા. ઉભા રહો ભાઈ. કેટલા પૈસા થયા? 480. 480. હવે છૂટા નહીં તો લ્યો એક આ 500 રાખો. તમે એવું હોય તો ₹20 ટીપ રાખજો, ચાલશે હો. ના ₹20 હે ને ટીપ લાવો પાછા ₹20. અલે ભાઈ છૂટા નહીં ના પાહા. ના લઈ આવો છૂટા. જો ₹20 મફત ના આવશે. લઈ આવો તમે ₹20. હા મેડમ હું લઈને આવું. આજકાલ ઢોસામાં કોઈ સ્વાદ નહીં. કેમ મૂડ નહીં? હું પેલા ડિલિવરી બોય ને બોલી મતા મને ખોટું લાગ્યું. ના એવી કોઈ વાત નહીં ખોટું લાગવાની કે ડિલિવરી બોય ની, પણ આટલી નાની વાતમાં આટલું બધું સંભળાવવું એ યોગ્ય નહીં. મારે હું કા પરેશાન થવાનું? પૈસા તો બીજા ના છે ને, મારે તો જલસા કરવાના છે ને. પણ સુમન, વાત પૈસા બચાવવાની કે બગાડવાની નથી, પણ સાચી જગ્યાએ પૈસા બચાવવાની વાત છે. અને સુમન જો તું બોલતી હતી ને કે ₹10-20 બચાવવાની વાત, ₹10-20 બચાવવાની વાત નથી. ₹10 રિક્ષાવાળો વધારે લઈ ગયો, ₹60 શાક આવ્યું તો એ કોઈ ઘેર ઉગાડતા નથી. અને રિક્ષાવાળો ₹10 લઈને કોઈ કરોડપતિ નથી થવાનો. એ લોકો એનું ઘર ચલાવવા માંગે છે, અને કદાચ ₹10 વધારે લઈ ગયા તો એ એમના ઘર શાંતિથી જીવી શકે એટલા માટે છે. એ બધું તો બરાબર, પણ આ ડિલિવરી બોય આવ્યો તો એને ₹20 હું કા વધારે આલી દીધા? એનું તો કોઈ હતું નહીં ને. એને કોઈ નતું એ વાત સાચી છે, પણ આજે તમને એ ₹20 દેખાય કે વધારે જ્યાં, પણ આ જ ઢોસો તમે વિચારો કે આ જ ઢોસો આપણે ત્યાં હોટલમાં જઈને રૂબરૂ ખાધો હોત તો ₹300 મળવાનો હતો. એ જ ઢોસો આજે આપણે ઘેર મંગાવ્યો તો ₹480 પડ્યો. એટલે વગર કોમના ₹180 વધારાના થયા. તો એ પૈસાનું તમને દેખાતું નથી. એ હોટલો કરોડપતિ થતી જોઈશે, એ એપ્લિકેશનો કરોડપતિ થઈ જોઈશે, પણ આ ₹10-20થી જેના ઘેર ખુશી આવવાની છે એ તમને બચત કરવાનું અને કંજુસાઈ કરવાનું દેખાય છે. તો તમે કેવા હું માંગો છો? અહીંયા ખાવાનું મંગાવ્યું બહારથી એટલે તમે ખીજો છો? નાના સુમન, એ ₹10-20 માટે રિક્ષાવાળો, ડિલિવરી બોય કે કોઈ દુકાનદારની વાત નથી. એ તો બિચારા એમને ઘર ચલાવવા કમાય છે. પણ જે કરોડપતિ હોય છે ને એ તો મોટી મોટી કંપનીઓ કરોડપતિ હોય છે. હવે તું જ વિચાર, આજે આપણે ₹500ની વસ્તુ લેવા માટે અમદાવાદ જઈએ મોલમાં, અને એમાં ₹10 કે ₹50 બચત કરીને આવીએ આપણે, તો અમે પેટ્રોલ ખર્ચો ને એ બધું ગણતા નહીં તો ₹50 તો અમે વધારે જશે. એના કરતાં બેટર છે કે આપણે નાના દુકાનદારોને સમજી અને એમના જોડેથી સામાન ખરીદીએ તો ₹50 એ વધારે જશે. સામે ટાઈમે બચવાનો છે, એ સમજવાની જરૂર છે થોડી. લો સર તમારા પૈસા. ના ભાઈ તમે આમાં પૈસા રાખી લે. તમારે પાણી પીવું છે? હું લેતી આવું. તો મિત્રો જુઓ, આમાંથી સમજવાની વસ્તુ એ છે
નાના વ્યક્તિઓ પાછળ 10-20 રૂપિયા બગાડશો તો ચાલશે, પણ જે મોટા લોકો તમને લાખોમાં લૂંટી જોઈ છે તેઓ કોણ લડવા જશે? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.